તો ભરૂચ કંથારિયા ડમ્પિંગ સાઇટનો વિવાદ ફરી એકવાર ઉઠ્યો છે। કંથારિયા ડમ્પિંગ પર કચરો નાખવા ગયેલા નગરપાલિકાની કચરાની ગાડીઓને સ્થાનિકોનો વિરોધ નોંધાવી પાછી વાળી। ત્યારે ડમ્પિંગ સાઇટ પર કચરો નાખવા ગયેલ નગરપાલિકાની કચરાની ગાડીઓને સ્થાનિકોએ વિરોધ નોંધાવી પાછી વાળી। આસપાસના ગામના સરપંચ અને સ્થાનિક રહીશોએ નોંધાવ્યો છે વિરોધ। ફરી એકવાર કચરાની બાબતે સ્થાનિકો રોષમાં આવ્યા છે। આજુબાજુના સરપંચ પર દોડી આવ્યા હતા અને કચરો ન ઠલવવા દેવા માટે ખાસ વાતચીત કરી હતી। ભરૂચ કંથારિયા ડમ્પિંગ સાઇટનો વિવાદ ફરી એકવાર વકર્યો છે। કંથારિયા ડમ્પિંગ પર કચરો નાખવા ગયેલા નગરપાલિકાની કચરાની ગાડીને પાછી ઠલવાઈ છે। સ્થાનિકોએ વિરોધ નોંધાવી પાછી વાળી। ત્યારે ડમ્પિંગ સાઇટ પર કચરો નાખવા ગયેલ નગરપાલિકાની કચરાની ગાડીઓને સ્થાનિકોએ વિરોધ નોંધાવી પાછી વાળી। આસપાસના ગામના સરપંચ અને સ્થાનિક રહીશોએ નોંધાવ્યો છે વિરોધ। કંથારિયા ડમ્પિંગ સાઇટનો વિવાદ વકર્યો। કચરાને લઈ સ્થાનિકોમાં વિરોધ। સ્થાનિકોને કચરાની ગાડીને પાછી વાળી વિરોધ નોંધાવ્યો છે। ભરૂચ નગરપાલિકાના જે શહેરનો ડમ્પિંગ સાઇટનો કચરો ઠામ ગામ પાસે આજથી 3.5 થી 4 વર્ષ પહેલા હંગામી ધોરણે નાખવાની વ્યવસ્થા કરવામાં આવેલી। ત્યારબાદ નગરપાલિકાએ જો હુકમથી અને સત્તાનો દુરુપયોગ કરીને ઠામ મનુબા અને કંથારિયા ગામના લોકો સાથે દાદાગીરીનો ઉત્પન્ન કર્યા ગયા। એ હિસાબથી અહીંયા કચરો નાખવાનું અવિરતપણે ચાલુ રાખ્યું। ત્યારબાદ સ્થાનિક લોકો અહીંયા આવતા નગરપાલિકા દ્વારા લેખિતમાં અપાયેલું કે ભાઈ 6 મહિનામાં બંધ થશે। ત્યાર પછી બીજા 10 મહિના થઈ ગયા બંધ ન કરતા આજ રોજ તારીખ 1/8/2024 ના રોજ ભરૂચ નગરપાલિકાના સીઓ સાહેબ, એસડીએમ મેડમ, મામલતદાર મેડમ અને તાલુકા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ ઠામ ગામની પાસે આવેલી કંથારિયાની સીમમાં ડમ્પિંગ સાઇટ પર આવ્યા અને પોતાની જો હુકમથી અહીંયા ગેરકાયદેસર ગ્રીન ટ્રિબ્યુનલના મનાઈ હુકમ સરકાર દ્વારા હોવા છતાં સરકાર દ્વારા કીધેલું છે કોઈ પણ ગામના વિસ્તાર પાસે કે ખેતીની જમીન પાસે કચરો નહીં નાખો, પરંતુ દાદાગીરી કરવાના બહાને અહીંયા મોટી પોલીસ ફોર્સ લઈને અહીંયા કચરા નાખવાની કોશિશ કરી। જ્યારે સ્થાનિક આજુબાજુ ગામના સરપંચોને આગેવાનો લોકોને ખબર પડતા અમે પણ અહીંયા સ્થળ પર આવ્યા। અમે એસડીએમ મેડમ, મામલતદાર, સીઓ સાહેબ જો વાતચીત કરી કે સાહેબ તમારી પાસે વિશાળ જગ્યાઓ છે, વિલાયત જીઆઈડીસીમાં સરકાર દ્વારા જગ્યા આપેલી છે, તમે ત્યાં નથી નાખતા। ગઈકાલે અમને આવો જ પ્રશ્ન ઉભો કરે જડેશ્વર વિસ્તારમાં જ્યાં મૂર્તિઓનું વિસર્જન થાય તે તાળામાં પણ આ કચરો નાખવા જતા હતા।